સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી મોબાઈલમાંથી રૂપિયા પડાવીને સાયબર ફ્રોડના ગુના આચરતી ખતરનાક જામતારા ગેંગ માટે કામ કરતી ગેંગને સુરત ખાતેથી ઝડપી પાડી। આ કામના ફરિયાદી તારીખ 20/11/2025ના રોજ કોઈ અજાણ્યા વોટ્સએપ નંબર ધારકે ફરિયાદીના દીકરાને મિત્ર રાકેશ શર્માના વોટ્સએપમાં બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી તેનો ફોન હેક કરીને વોટ્સએપ ઉપરથી ફરિયાદીના દીકરાના મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલતા દીકરાએ આ આરટીઓ ઈ ચલણની ફાઇલ તેના વોટ્સએપ મારફતે મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરતા દીકરાની જાણ બહાર તેનો મોબાઈલ ફોન હેક કરીને દીકરાના બેંક એકાઉન્ટમાંથી ટુકડે કુલ રૂપિયા 5,02,562 રૂપિયા ટ્રાન્સફર કરી લઈ દીકરા સાથે ઓનલાઈન છેતરપિંડી કરેલ હતી, જેનું સાયબર ફ્રોડમાં ગુનો નોંધવામાં આવેલ હતો। તારીખ 14/12/2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે રૂબરૂ આવીને હકીકત જણાવીને ગુનો નોંધાવતા સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક તેને ગુના ઉપર કાર્યવાહી શરૂ કરી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ નિશિત નથવાણીઓને મહારાષ્ટ્ર ખાતેથી તથા ગૌતમ મંડલ તેઓને ઝારખંડ ખાતેથી ઝડપીને અગાઉ અટક કરવામાં આવેલ છે। તપાસ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી ધરાવતા પોલીસે તેને શોધી કાઢવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી, જેમાં તમામના બેંકો તરફથી જરૂરી વિગતો એકત્રિત કરીને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરીને ગુનામાં સંડોવાયેલ આરોપીઓમાં એક અશ્વિનભાઈ નરસિંહભાઈ નાનજીભાઈ ગાંગાડી, ધંધો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટનો, અભ્યાસ 10, રહેવાસી સ્વામિનારાયણ નગર પૂણાથી બોમ્બે માર્કેટ રોડ, રેણુકા ભવાની પાસે વરાછા સુરત અને મૂળ વતન તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળાને ઝડપી પાડવામાં આવ્યો। તેની ભૂમિકા છે કે પકડાયેલ આરોપી ગૌતમ મંડલના સાથે સંપર્ક કરીને 10% કમિશન ઉપર સાયબર ફ્રોડના રૂપિયા ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરવાની કામગીરી કરતો હતો। આરોપીની ઓફિસમાં રેડ દરમિયાન 2 મોબાઈલ ફોન ₹50,000ના સાથે સીપીયુ નંગ 1 ₹5,000નો ક્રેડિટ કાર્ડ મશીન નંગ અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડ 227 સાથે ₹55,000નો મુદ્દામાલ મળી આવેલ છે। 227 જેટલા ક્રેડિટ કાર્ડની માહિતી મંગાવતા ક્રેડિટ કાર્ડમાં જુદી જુદી જગ્યાએ 19 NCCRPની ફરિયાદો મળી આવી છે, જેમાં 19,10,322 રૂપિયાની રોકડનું ફ્રોડ થયાની વિગતો મળી છે। આ સાથે 2 POC પૈકી એક પેટીએમના પીઓસીમાં ₹92,53,663ના ટ્રાન્ઝેક્શન વિગતો મળી આવેલ છે। પકડાયેલા આરોપી 2 અભિષેક અશોક કુમાર સુથાર, રહેવાસી રિવર હાઇટ્સ અમરોલી અને ધંધો તેનો છે સિવિલ એન્જિનિયરિંગનો, જે અગાઉ પકડાયેલ ગૌતમ સાથે આરોપી સંપર્કમાં રહી સાયબર ફ્રોડના રૂપિયાના ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરવાની કામગીરી કરતો હતો અને 10% કમિશન લઈને રોકડા રૂપિયા આરોપી ગૌરવ માવલિયાને મારફતે CDM મશીન દ્વારા આરોપી ગૌતમ મંડલને મોકલી આપતો હતો। પકડાયેલા આરોપી 3માં ગૌરવ માવલિયા, ધંધો નોકરીનો, અભ્યાસ BComનો, રહેવાસી સંતોષી કૃપા સોસાયટી રાજમહેલ મોલ પાસે સીતાનગર પૂણા ગામ અને મૂળ વતન વિસાવદર તાલુકો જિલ્લો જૂનાગઢ પ્રેમપરાવાળાને પોલીસે પકડી પાડેલ છે, જે સાયબર ફ્રોડના રૂપિયા મશીન દરમિયાન ગૌતમ મંડલને મોકલી આપતો હતો। આરોપીઓ 20થી વધુ વાર ગૌતમ મંડલને મોકલી આપેલ છે રૂપિયા। રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। આરટીઓ ઈ ચલણની એક ખોટી એપીકે ફાઇલ મોકલી એમને પાસેથી 5.5 રૂપિયા પડાવવાવાળી જે જામતારા ગેંગથી એમને પાસે એમને ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે। એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યું છે। એક આરોપીનું નામ છે અભિષેક સુથાર, બીજોનું નામ છે અશ્વિન ગંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવિયા। જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત 10મી પાસ છે અને બીજા જે બે છે એ BCom પાસ છે। એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ POS મશીનમાં સ્વાઇપ કરાવીને એમને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને 10% કમિશન માટે કાપીને CDM મશીન મારફતે જામતારા ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા। જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને 227 ક્રેડિટ કાર્ડ્સ અને 2 પોઈન્ટ ઓફ સેલિંગ મશીન, એના સિવાય CPU વગેરે મળ્યું છે અને એક POS મશીનની અત્યાર સુધીમાં બેંકથી માહિતી આવી ગઈ છે, જેમાં 92 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે, સામે આવી ગયું છે અને જે 30 RBL બેંકના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે 19 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 19 લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે। જી મેડમ, આ લોકો ક્રેડિટ કાર્ડ ક્યાંથી કલેક્ટ કરતા હતા, કેવી રીતે?
જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય, ધારો કે જ્યારે પેમેન્ટ ડ્યુ થઈ ગયું હોય ત્યારે, તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે. ફોર એક્ઝામ્પલ, એ ઓફિસ ચલાવતા હતા, એમના ઓફિસનું નામ હતું ઇન્સ્ટાબિલ. તો ઇન્સ્ટાબિલ નામનું એમનું ઓફિસ હતું અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે, તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા, તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામતારા ગેંગને આપતા હતા અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી એ જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ એક્સટેન્ડ થઈ જાય, તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ POS મશીનમાં સ્વાઇપ કરીને પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને CDM મારફતે આરોપીઓને મોકલતા હતા. અને આરોપીનો પ્રોફાઇલ શું છે ને ક્યાં ભેગા છે? જે અશ્વિન ગંગાણી છે એ 10મી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે. એ લોકો ભેગા નથી કામ કરતા હતા, બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે. પછી ગૌરવ માલવિયા અભિષેક સુતારના અસિસ્ટન્સમાં હતો અને એ લોકો બંને જાન પહેચાન ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લેતા હતા અને જે વિડ્રોવલનું કામ હતું એ ગૌરવ માલવિયા કરતો હતો. જી મેડમ, આ લોકો જે પેમેન્ટ પડાવી લેતા હતા એ કેવી રીતે પડાવતા હતા અને કેવી રીતના જે ભોગ બનનારને એમાં લેતા હતા? APK ફાઇલ મોકલીને એમની પાસેથી પૈસા પડાવતા હતા. જેમ કે તમારો APK ફાઇલ તમે મોકલો અને ઇન્સ્ટોલ કરી દો, પછી તમારો ફોન હેક થઈ જશે અને પછી તમારો જે બેંક ખાતું છે, પાસવર્ડ છે, પિન છે, એ બધું એમને મળી જાય અને આ બધું જામતારા ગેંગ કરતી હતી. પછી જામતારા ગેંગ ફોન હેક કરીને જ્યારે પૈસા ખાલી કરી નાખતી હતી ત્યારે આ પૈસા એ લોકો ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં વાપરતા હતા અને ક્રેડિટ કાર્ડ સપ્લાય કરવાની કામ આપણી સુરતની ગેંગ કરતી હતી. કેટલા ગુના છે? એના ઉપર અત્યાર સુધીમાં NCCRP કમ્પ્લેન્ટ્સ અમે લોકોને મળ્યું છે 19 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ, પણ હાલ માહિતી અપડેટ નહીં થઈ. બેંકથી માહિતી આપવામાં બાકી છે.